નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટાર કોચિંગ ક્લાસ યુટ્યુબ ચેનલમાં તમામનું સ્વાગત છે. વિજય છે માત્ર આપણો એક પ્રયત્ન દૂર. 2026 નવોદય પરીક્ષાની તારીખની જાહેરાત થઈ ગઈ છે. તો આ વિડીયોની અંદર આપણે તેમાં જે સૂચનાઓ આપવામાં આવેલી છે તેનો અભ્યાસ કરશું. વિડીયો સ્ટાર્ટ કરી દઈએ છીએ જલ્દી. અને હવે આ વખતે જે એક્ઝામ છે ઘણી નજીક આવી ગઈ છે. તારીખ 1 મહિનો અગાઉની છે, એટલે કે વહેલી તારીખ છે. તો આપણે તૈયારી છે એ જલ્દી ફાસ્ટ તૈયારી કરવી જોશે. પણ આપણો વિજય છે એ પ્રયત્ન કરવાથી દૂર નથી. વિડીયો ચાલુ કરી દઈએ છીએ, જોઈએ આગળ. તો જવાહર નવોદય વિદ્યાલય સિલેક્શન ટેસ્ટ 2026. 2026 ની અંદર જેનું એપ્લિકેશન ફોર્મ ભરવાનું છે તેની લાસ્ટ ડેટ 29 જુલાઈ 2025 આપવામાં આવી છે. કઈ છે? 29 જુલાઈ 2025 લાસ્ટ ડે ટુ એપ્લાય. એટલે કે આપણે જો નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા આપણે આપવી હોય તો 29 જુલાઈ 2025 સુધીમાં આપણે તેનું જે ઓનલાઈન ફોર્મ છે એની ઓફિશિયલ વેબસાઇટ ઉપર આપણે સબમિટ કરવાનું રહેશે. કેવી રીતે સબમિટ કરવું, ફોર્મ ભરવા માટે કઈ સૂચનાઓ છે એ આપણે આ વિડીયોમાં જોવાના છીએ. ચાલો, તો પહેલું એનું નોટિફિકેશન છે કે જવાહર નવોદય વિદ્યાલય સિલેક્શન ટેસ્ટ 2026. એની અંદર એવું લખેલું છે કે JNV સિલેક્શન ટેસ્ટ ફોર એડમિશન ટુ ક્લાસ 6 ઇન JNV for the academic session 26-27 will be held in 2 phases as given below. એટલે કે આ એક્ઝામ છે એ 2 ફેઝની અંદર લેવામાં આવશે. પણ બીજા ફેઝની આપણે વાત નહીં કરીએ, આપણે પહેલા ફેઝ વાળી જ વાત કરવાની છે. કારણ કે આપણું સ્ટેટ છે એ ગુજરાત છે અને ગુજરાતમાં પહેલા ફેઝની અંદર આપણી આ એક્ઝામ છે એ લેવામાં આવનાર છે. તો કઈ સૂચનાઓ છે? તો અહીંયા આપણને સૂચના ચોખ્ખી લખેલી છે કે ઓન સેટરડે 13th December 2025 at 11:30 AM. એટલે કે આપણી એક્ઝામ છે એ 13 ડિસેમ્બરના રોજ લેવામાં આવનાર છે. અને ત્યારે વાર છે શનિવાર છે અને સમય છે 11:30 સવારનો રહેવાનો છે. એટલે એક્ઝામ છે એ ડિસેમ્બર મહિનામાં આવી જશે. આના પહેલાના વર્ષે જે એક્ઝામ હતી એ જાન્યુઆરીના 18 તારીખે હતી. તો આ વખતે થોડીક છે વહેલી છે. કયા રાજ્યમાં છે એની સૂચના આપેલી છે કે આંધ્રપ્રદેશ, આસામ, અરુણાચલ પ્રદેશ. એની અંદર અરુણાચલ પ્રદેશના જે આ 2 એરિયા છે, દિબાંગ વેલી અને તાવંગ ડિસ્ટ્રિક્ટ, એના સિવાયની વાત છે. પછી બિહાર, છત્તીસગઢ, ગોવા ને આપણું ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશની અંદર ચંબા, કુનુર, મંડી, સિનોર, કુલુ, લાહુલ, સ્પીતિ, સોલાન અને સિમલા. અહીંયા આ પરીક્ષા બીજા ફેઝમાં હશે. બાકીના જે કાંઈ જિલ્લાઓ છે તેમાં હિમાચલ પ્રદેશમાં પણ ફેઝ 1માં જ પરીક્ષા લેવામાં આવશે. તો આપણે તો ફેઝ 1માં તારીખ ખાસ કરીને યાદ રાખજો કે 13 ડિસેમ્બર છે, શનિવાર છે અને સવારે 11:30 કલાકે આપણી એક્ઝામ છે એ લેવાનાર છે. હમણાં અગાઉ આપણે વાત કરીએ એમ કે 29 જુલાઈ 2025 એની ફોર્મ ભરવાની એપ્લિકેશન જે આપણે ઓનલાઈન કરશું એની ડેડલાઇન છે. ડેડલાઇન કઈ છે? 29 જુલાઈ 2025. 2025ના 29 જુલાઈ આ તારીખ પછી આપણે ફોર્મ ભરી શકીએ નહીં. તો આપણે ઓનલાઈન એપ્લિકેશન કરવી હોય તો 29 જુલાઈ 2025 પહેલા આપણે કરી દેવાની રહેશે. ત્યારબાદ આપેલું છે કે આપણે જે ઓનલાઈન એપ્લિકેશન કરવી છે, ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું છે, તો તેના માટે કઈ પ્રક્રિયા અનુભવવાની, એની પ્રોસિજર શું છે? તો અહીંયા આપણને એની સૂચનાની અંદર આપેલું છે કે ધ પ્રોસેસ ઓફ સબમિશન ઓફ એપ્લિકેશન ફોર JNV સિલેક્શન ટેસ્ટ હેઝ બીન સિમ્પ્લિફાઈડ થ્રુ ઓનલાઈન પ્રોસેસ. એટલે કે આપણું રજીસ્ટ્રેશન છે ફક્ત ને ફક્ત ઓનલાઈન કરવાનું છે. અને ઓનલાઈન કરવા માટેની
તેની વેબસાઇટ છે navodaya.gov.in. તો એની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર આપણે ક્લિક કરી અને તેની અંદરથી જ આપણે એપ્લિકેશન ફોર્મ છે એ ઓનલાઈન ભરવાનું રહેશે અને સબમિટ કરવાનું રહેશે. બીજી કોઈ એક્સટર્નલ લિંકથી આપણે કામ કરવાનું નથી. જોઈએ આગળ. એપ્લિકેશન ફોર્મ આપણે ભરવું હોય તો જે કંઈ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થતા હોય એની સોફ્ટ કોપી એટલે કે આપણે કોમ્પ્યુટર દ્વારા એપ્લિકેશન આપણે કરતા હોય ત્યારે કોમ્પ્યુટરની અંદર અમુક પ્રકારના ડોક્યુમેન્ટ આપણે ફોર્મ ભરતા પહેલા જ જે રીતે માગેલા છે તે ફોર્મેટમાં અને જે પ્રકારની ફાઇલ્સ માગેલી છે એ ફાઇલ્સ પ્રમાણે આપણે એને સેવ કરીને રાખવાના હોય છે. તો કયા કયા ડોક્યુમેન્ટ તૈયાર રાખવા? તો પહેલી વસ્તુ તો છે કે જેપીજી ફોર્મેટમાં હોવા જોઈએ. પછી તેની સાઇઝ છે 10 થી 100 કેબીની અંદર હોવી જોઈએ. તો જેનું આપણે ફોર્મ ભરીએ છીએ, જેને એક્ઝામ આપવાની છે, તે વિદ્યાર્થીનો ફોટોગ્રાફ, તેના પેરેન્ટ્સની સિગ્નેચર, પછી જે વિદ્યાર્થી છે તેની સિગ્નેચર, વિદ્યાર્થીનો આધાર કાર્ડની ડિટેલ, પછી રેસિડેન્શિયલ સર્ટિફિકેટ એટલે કે વાલીનું રેસિડેન્શિયલ સર્ટિફિકેટ એટલે કે રેસિડેન્શિયલ સર્ટિફિકેટમાં શું આવે? રેશન કાર્ડ ચાલે, પપ્પાનું આધાર કાર્ડ ચાલે. રેડી? તો આટલા ડોક્યુમેન્ટ છે. આના ફોટો કોમ્પ્યુટરની અંદર એક ફોલ્ડર બનાવીને ત્યાં સેવ કરીને આપણે રાખવાના અને એની સાઇઝ છે એ 10 થી 100 કેબીની અંદર હોવી જોઈએ. 100 કેબીથી વધવી ન જોઈએ અને 10 કેબીથી ઘટવી ન જોઈએ. ક્લિયર છે? ફરીથી જુઓ. સ્ટુડન્ટનો ફોટોગ્રાફ, પેરેન્ટ એટલે કે પપ્પા અથવા મમ્મીની સિગ્નેચર, જેનું ફોર્મ આપણે ભરીએ છીએ, જે એપ્લિકન્ટ છે, જે વિદ્યાર્થી છે તેમની સાઇન, વિદ્યાર્થીના આધાર નંબર અને આપણા જે મમ્મી પપ્પા છે એનું જે રેશન કાર્ડ હોય એ રેશન કાર્ડ છે એ આપણું રેસિડેન્શિયલ પ્રૂફમાં ગણાઈ જાય. પછી લાઇટ બિલ છે એ પણ રેસિડન્સ પ્રૂફમાં ગણાઈ જાય. આવકવેરો આપણે ભરતા હોઈએ તો આવકવેરાના જે આપણને આવકવેરો ભરવાની જે પહોંચ આપે છે એ પહોંચ અથવા તો આવકવેરાનું જે બિલ છે તે પણ વેલિડ ગણવામાં આવે છે. ઠીક છે? પણ બેસ્ટમાં બેસ્ટ છે કે આપણે જે અત્યારે હમણાં પ્રોસિજર ચાલતી હતી રેશન કાર્ડમાં કેવાયસી કરાવવાની, તો રેશન કાર્ડ છે એ આપણું અપડેટેડ જ હશે અને રેશન કાર્ડ છે એ આપણે અપલોડ કરીએ તો બીજા કોઈ પ્રોબ્લેમ્સ થાય નહીં. નેક્સ્ટ. પછી એ સિવાયની સૂચનાઓ છે કે બેઝિક ડિટેલ ઓફ કેન્ડિડેટ એટલે કે કેન્ડિડેટની જે બેઝિક ડિટેલ છે એ આપણે લખીને રાખવાની. જેમ કે ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લો, પછી લખ્યું છે બ્લોક, બ્લોક એટલે થાય તાલુકો, પછી વિદ્યાર્થીના આધાર કાર્ડના નંબર, પછી અપાર નંબર અને પીઈએન નંબર. હવે અપાર નંબર અને પીઈએન નંબર, આ પરમેનન્ટ એજ્યુકેશન નંબર અને આ રાઇટ ટુ એજ્યુકેશનના નંબર છે, આ બેય નંબર તમને સ્કૂલમાંથી મળે. આપણે જે સ્કૂલમાં અત્યારે સ્ટડી કરતા હોય એ સ્કૂલમાંથી આ બે નંબર આપણને મળી જશે. રેડી? એટલે પહેલા આ નંબર મેળવી અને પછી આપણે ફોર્મ ભરવાનું ચાલુ કરી શકીએ. જ્યાં સુધી આપણી પાસે આ બે નંબર ના હોય ત્યાં સુધી આપણે ફોર્મ ભરી શકશું નહીં. આ બે નંબર છે ફરજિયાત છે. આપણી પાસે આધાર કાર્ડના નંબર તો હોય પણ અપાર નંબર અને પેન નંબર ન હોય તો આ બંને નંબર છે એ આપણે સ્કૂલમાંથી પહેલા તો મેળવવાના રહેશે ફોર્મ ભરતા પહેલા. ત્યાર પછીની સૂચના છે ધ એલિજેબલ કેન્ડિડેટ્સ have to fill up the online form and upload the photographs along with signature of both candidate and his or her parents. The candidate should be uploaded in JPG format of the size between 10 to 100 KB only. તો આ તો મેં અગાઉ પણ સૂચના આપી દીધી, એ જ સૂચના લખેલી છે કે આપણું જે ફોર્મ છે રજીસ્ટ્રેશન ફોર્મ એ ફક્ત ને ફક્ત ઓનલાઈન ભરવાનું છે. તેની અંદર ફોટોગ્રાફ અપલોડ કરવાનો છે, સિગ્નેચર અપલોડ કરવાની છે, વાલીની અને જે કેન્ડિડેટ છે એક્ઝામ આપવાના છે તેની. ત્યારબાદ એનું ફોર્મેટ છે એ જેપીજી ફોર્મેટ હોવું જોઈએ અને એની સાઇઝ છે એ 10 થી 100 કેબીની વચમાં હોવી જોઈએ. આ સિવાય પણ જે સ્ટુડન્ટ છે એ ઓબીસી,
એસસી કે એસટી કેટેગરીમાં આવે છે તેના માટે એનો જાતિ માટેનો જે દાખલો છે એ દાખલો પણ અપલોડ કરવાનો આવશે. તો આપણી પાસે જાતિનો દાખલો પણ હોવો જરૂરી છે. પછી આ જે જ્ઞાતિ છે ઓબીસી, એસસી કે એસટી, એ રાજ્ય સરકાર માન્ય નહીં, પણ કેન્દ્ર સરકારનું જે લિસ્ટ હોય કે જેની અંદર ઓબીસી જ્ઞાતિનો સમાવેશ થતો હોય તે જ ઓબીસી જ્ઞાતિમાં ફોર્મ ભરી શકે, નહીતર એને જનરલ કેટેગરીમાં ફોર્મ ભરવું પડે. જનરલ કેટેગરી છે, એસસી કેટેગરી છે કે એસટી કેટેગરી છે. ઠીક છે, ચાલો નેક્સ્ટ. ત્યારબાદની સૂચના છે કે ઓલ ધ એફર્ટ્સ આર ટુ બી મેડ ટુ પ્રોવાઇડ કરેક્ટ ઇન્ફોર્મેશન ઇન ધ પોર્ટલ which may be substantiated at the time of admission after selection with supporting document. ત્યારબાદ અંડરલાઈન કરેલની લખેલું છે કે કેન્ડિડેટ આર advised to apply for the specific JNV only which he or she is eligible. Submission of the false information in respect of residence and study detail will lead to cancellation of candidature. હવે કહેવા એવું માગે છે કે ફોર્મ ભરતી વખતે આપણે બધી જે કંઈ ડિટેલ ભરીએ છીએ એ સત્ય અને સાચી આપણે ભરવાની છે. નવોદયની અંદર ક્રાઇટેરિયા છે કે આપણે અત્યારે 5મું ધોરણ છે એ જે જિલ્લામાં આપણે ભણીએ છીએ એ જિલ્લામાં એના જે આપણે સ્કૂલ આવેલી છે એ જ સ્કૂલનું રજીસ્ટ્રેશન એ જ જિલ્લાની નવોદય માટે થશે. એટલે કે આપણે જો માની લઈએ કે આપણે 5મું ધોરણ છે એ જુનાગઢ જેવા સિટીની અંદર આપણે ભણીએ છીએ, તો આપણે ફક્ત ને ફક્ત જુનાગઢ જિલ્લાની નવોદય માટે જ એપ્લિકેશન કરી શકશું. રેડી? રાજકોટ જિલ્લામાં આપણી સ્કૂલ આવેલી છે તો આપણા માટે નવોદયની સ્કૂલ છે એ રાજકોટની જે નવોદયની સ્કૂલ છે તેના માટે જ આપણે એપ્લિકેશન કરી શકીએ. બીજી કોઈ સ્કૂલમાં આપણે એપ્લિકેશન કરી શકશું નહીં. ઠીક છે? એટલે આપણે જે કાંઈ ડિટેલ્સ નાખીએ એ ફરજિયાત સાચી ડિટેલ્સ અંદર ભરવાની છે. ત્યારબાદની ઇન્ફોર્મેશન છે ઇટ ઇઝ ઇન્ફોર્મ ટુ ઓલ કન્સર્ન્ડ ટુ કન્ફર્મ ધ એરિયા ઓફ સ્કૂલ ઓફ સ્ટડી ઓફ ક્લાસીસ 3, 4 and 5 whether it falls in rural or urban area. એટલે આપણે 5મું ધોરણ છે એ 5મું ધોરણ, 3જું ધોરણ, 4થું ધોરણ, આ જે 3જું, 4થું અને 5મું ધોરણ છે એ આપણે જે સ્કૂલમાં ભણ્યા હોય એ સ્કૂલનો એરિયા આપણને ખબર હોવી જોઈએ કે આપણી સ્કૂલ છે એ રૂરલ એટલે કે ગામડામાં આવે છે કે અર્બન એટલે કે સિટી એરિયાની અંદર છે. તાલુકા પ્લેસની, જિલ્લા પ્લેસની જે શાળા છે એ બધી અર્બનમાં ગણાય અને આપણું જે સ્કૂલનું લોકેશન જો ગામડાની અંદર હોય તો એ રૂરલ એરિયામાં ગણાય. હવે નવોદય એવું કહેવા માંગે છે કે 3જું ધોરણ, 4થું ધોરણ અને 5મું ધોરણ આ 3 અભ્યાસ સળંગ આપણે જો ગામડાની સ્કૂલમાં કરેલું હોય એટલે કે રૂરલ એરિયામાં કરેલું હોય તો જ આપણને 75% સીટનો લાભ મળે છે. સિટીનું એડમિશન હોય તો ફક્ત ને ફક્ત 25% છે એટલી વેલિડ સીટો છે નવોદયની અંદર છે. પણ 3જું, 4થું અને 5મું આ એક પણ ધોરણમાંથી એક પણ દિવસ આપણે જો સિટીમાં અભ્યાસ કરેલો હોય તો આપણો એરિયા છે એ રૂરલ નહીં ગણાય પણ અર્બન ગણાશે. એટલે આપણે ફોર્મ ભરતા પહેલા આપણે સ્કૂલનું યોગ્ય નામ, સ્કૂલ જે કંઈ એરિયાની અંદર આવેલી છે અર્બનમાં છે કે રૂરલમાં એ આપણે નક્કી કરી લેવી પડશે. આ પાર્ટનો વિડીયો આપણો પૂરો થઈ જાય પછી આપણે ફોર્મ કેવી રીતે ભરવું તેની પણ માહિતીનો એક આપણે અલગથી વિડીયો બનાવવાના છીએ. ત્યારબાદ અહીંયા લખેલું છે Similarly, if the school is an urban area, the candidate will be considered an urban area candidate. તો આ જરૂરી છે કે check and verify the location of the school of the study classes
and fill the correct location of the school in the application form. જો આપણે ગામડાની અંદર સ્કૂલ હોય તો રૂરલમાં, અને જો સિટીની અંદર હોય તો અર્બનમાં, બરોબર, એ નક્કી કરી અને ફરજિયાત આપણે એપ્લિકેશન ફોર્મ ભરીએ છીએ ત્યાં એ મેન્શન કરવાનું રહેશે. રેડી? અને એ ડિટેલ છે એ સાચી હોવી જોઈએ. રૂરલ એરિયાઝ આર ધોઝ which are so defined by any government notification as on the last date of submission of the application for JNV registration. બાકીના જે કાંઈ એરિયા છે એ અર્બન એરિયામાં ગણવામાં આવશે. ક્લિયર છે? ફરીથી કહી દઉં છું કે ત્રીજું, ચોથું અને પાંચમું જેને સળંગ અભ્યાસ રૂરલમાં કરેલો છે તેના માટે 75%, એટલે કે 75% સીટ અવેલેબલ છે, અને જે અર્બન એરિયામાં છે તેના માટે 25 છે. પછી આપણે ત્રીજું ધોરણ ગામડામાં કરેલું છે, ચોથું ધોરણ ગામડામાં કરેલું છે, અને પાંચમું સિટીમાં ગણેલું છે, તો સિટીમાં ગણાશે. ત્રીજું ચોથું સિટીમાં ગણેલું છે અને પાંચમું ધોરણ ગામડાની અંદર કરેલું છે, તો પણ આપણું ફોર્મ છે એ સિટી એરિયામાં, એટલે કે અર્બન એરિયામાં ગણાશે. ઠીક છે? ચલો નેક્સ્ટ જશું. If the candidate belongs to OBC category, જો કેન્ડિડેટ છે એ ઓબીસી કેટેગરીની અંદર આવે છે તો આપણે એટલું શ્યોર હોવા જોઈએ, મેક શ્યોર that OBC category of the candidate lies under the central OBC. એટલે કે જે આ ઓબીસી નું આપણું સર્ટિફિકેટ છે ને આપણી જે કઈ જ્ઞાતિ છે એ જ્ઞાતિ સેન્ટ્રલ ગવર્મેન્ટના લિસ્ટમાં પણ હોવી જોઈએ, કે જેને ઓબીસી માન્યતા પ્રાપ્ત છે. ઘણી બધી જ્ઞાતિ એવી હોય કે જેને રાજ્ય સરકારની માન્યતા પ્રાપ્ત હોય અને ઓબીસી કેટેગરીમાં એનો સમાવેશ થતો હોય, પણ કેન્દ્રમાં હજી સુધી એક જ્ઞાતિ છે એ ઓબીસીમાં સમાવિષ્ટ થતી ન હોય. તો જેએનવીમાં એડમિશન લેવા માટે જો આપણે એપ્લિકેશન ફોર્મ ભરતા હોઈએ ત્યારે એ ધ્યાન રાખવાનું હશે, અથવા તો આપણે આપણી કેટેગરી છે એ જાણી લેવી પડશે કે આપણી જ્ઞાતિનો સમાવેશ કેન્દ્ર સરકાર દ્વારા માન્ય છે કે નહીં. ઠીક છે? નહીતર આપણે જનરલમાં ફોર્મ ભરવું પડશે. એટલે કે ફોર્મ ભરતા પહેલા આ બધી ડિટેલ છે આપણે મેળવી લેવાની રહેશે. નેક્સ્ટ, a candidate seeking admission must not have been born before 1/5/2014 થી 31/7/2016, અને આ બે તારીખ ગણી લેવાની છે એવું કીધું છે. બોથ ડેટ આર ઇન્ક્લુઝિવ. એટલે કે આ કોણ ફોર્મ ભરી શકે? તો પહેલી વસ્તુ તો એ કે જે નવા સત્રમાં, એટલે કે અત્યારે જેમના વેકેશન ખુલશે, વેકેશન ખુલ્યા પછી જે બાળકો પાંચમા ધોરણમાં આવે છે કે જેનો અભ્યાસ પાંચમાની અંદર ચાલુ છે, તેવા લોકો જ જેએનવી માટે એપ્લિકેશન કરી શકશે. ઠીક છે? આપણે છઠ્ઠા ધોરણમાં એડમિશન લેવા માટેની આ એન્ટ્રન્સ એક્ઝામ છે, તો અત્યારે આપણે પાંચમું ધોરણ ભણતા હોવા જોઈએ, અથવા તો અત્યારે વેકેશનનો ગાળો છે, એપ્લિકેશન ના ફોર્મ ભરવાની જાહેરાત આપણને મળી ગઈ છે અને હજી વેકેશન ખુલવામાં થોડા દિવસોની વાર છે. તો વેકેશન આપણું ખુલી જાય એટલે આપણે જે બાળકો પાંચમા ધોરણમાં આવે છે તે તમામ બાળકો નવોદયની એક્ઝામ માટે વેલિડ છે. પણ એમાં પણ એક ક્રાઇટેરિયા છે કે આપણી જન્મ તારીખ 1/5/2014 પહેલાની ન હોવી જોઈએ અને 31/7/2016. ટૂંકમાં આ બંને તારીખ ગણી લેવાની છે, અને આ બંને તારીખ ગણ્યા અને આની વચમાં જે કોઈ સાલ આવતી હોય કે જે કઈ તારીખ આવતી હોય એ લોકો છે એ વેલિડ છે. ઠીક છે? 1/5/2014 થી 31/7/2016. કોકનો જન્મ 1/5/2014 થયો હોય તો એ ચાલે? હા ચાલે. 31/7/2016 થયો હોય તો ચાલે? હા ચાલે. પણ શરત એટલી કે પાંચમું ભણતા હોવા જોઈએ. અને તારીખ છે, બર્થ ડેટ છે, આ બે બર્થ ડેટની વચ્ચેની હોવી જોઈએ, અને 1/5/2014 હોય તો પણ ચાલે અને 31/7/2016 હોય તો પણ ચાલે. એ જ કેન્ડિડેટ છે આ એક્ઝામ માટે વેલિડ છે અને તે જ એપ્લિકેશન ફોર્મ છે ભરી શકશે. ત્યારબાદ આપણે હવે જોશું કે એક્ઝામ કઈ પ્રકારની હોય. રેડી? એક્ઝામ છે એ કેવા પ્રકારની લેવામાં આવશે? કમ્પોઝિશન ઓફ ધ સિલેક્શન ટેસ્ટ.
તો નવોદયની અંદર જે સિલેક્શન ટેસ્ટ લેવામાં આવે છે તેનું ફોર્મ્યુલા કે તેનું ફોર્મેટ દર વખતે હોય એવું સેમ જ છે. એની અંદર કોઈ સુધારા આ વખતે માલુમ પડેલા નથી. રેડી? તો આપણે જોઈએ તો કેવું લખેલું છે. એક જ મિનિટ. જો composition of the selection test. The selection test will be of 2 hours duration from 11:30 am to 1:30 pm. એટલે કે આપણી એક્ઝામનો જે સમયગાળો છે એ 11:30 થી 1:30 સુધી, એટલે કે સવારે 11:30 થી બપોરના 1:30 સુધી આપણું પેપર છે 2 કલાકનું રહેવાનું છે. તેની અંદર 3 સેક્શન આપેલા હોય છે ક્વેશ્ચન પેપરમાં, અને બધા ક્વેશ્ચન છે એ ઓબ્જેક્ટિવ ટાઈપ્સ હશે, એટલે કે ઓપ્શન વાળા હશે, કે જેની અંદર A, B, C અને D 4 ઓપ્શન આપેલા હોય. There are 80 questions in all for 100 marks. 80 ક્વેશ્ચનની આપણી ટેસ્ટ હશે અને આપણું પેપર છે 100 માર્ક્સનું ગણવામાં આવશે, એટલે એક પ્રશ્ન છે 1.25 માર્ક્સ રહેવાના છે. તેની અંદર મેન્ટલ એબિલિટીના 40 ક્વેશ્ચન છે અને એના માર્ક છે 50 છે. એનો ડ્યુરેશન છે એ 60 મિનિટ આપેલો છે. અરિથમેટિક ટેસ્ટ એટલે કે ગણિતને રિલેટેડ ટેસ્ટ છે, એના 20 ક્વેશ્ચન રહેશે અને 25 માર્ક રહેશે, એની 30 મિનિટ. અને લેંગ્વેજ ટેસ્ટ એટલે કે આપણે જે માધ્યમની અંદર આપણે ફોર્મ ભરેલું હોય તે ભાષાની આપણને ટેસ્ટ લેવામાં આવશે, કે જેની અંદર 20 ક્વેશ્ચન છે અને 25 માર્ક્સ છે, અને એની પણ ટાઈમ લિમિટ છે કેટલી છે? 30 મિનિટ. ટોટલ 80 ક્વેશ્ચન, 100 માર્ક્સ અને પેપરનો ટાઈમ છે 2 કલાકનો રહેવાનો. હવે આપણને એવો પ્રશ્ન થાય કે આ 60 મિનિટની બદલે આપણી આકૃતિ 30 મિનિટમાં થઈ ગઈ તો, અથવા તો 60 મિનિટની બદલે વધારે વાર લાગેલી છે તો કમ્પલસરી એવું નથી કે ભાઈ આની અંદર તમારે 60 મિનિટ આપવી, આની અંદર 30 મિનિટ આપવી, આની અંદર 30 મિનિટ આપવી. આપણે આ બધા સેક્શન છે એ 2 કલાકની અંદર આપણે પૂરા કરવાના છે, અને દરેક સેક્શનની અંદર પાસિંગ માર્ક્સ જરૂરી છે. દરેક સેક્શનની અંદર પાસિંગ માર્ક છે જરૂરી છે. માની લો કે તમારે ગણિતની અંદર 20 માંથી 20 દાખલા સાચા પડ્યા, અને આકૃતિમાં 40 માંથી 5 જ સાચી પડી, અને ફકરામાં 20 માંથી 20 સાચા પડ્યા, તો પણ આપણે વેલિડ નથી, કારણ કે અહીંયા આપણે ફેલ છીએ. એટલે 3 સેક્શનની અંદર પાસ થવું છે એ ફરજિયાત છે. ઠીક છે? સ્ટાર કોચિંગ યુટ્યુબ ચેનલની અંદર આપણે તમામ વિષયની માહિતી, તમામ પ્રશ્નો કેવી રીતે સોલ્વ થાય, એનું બધી સૂચનાઓ છે એ અગાઉ પણ આપણે આપેલી છે. અને આપણે નવો વિડીયો જે આની અંદર આપણે નેક્સ્ટ ફોર્મ ભરવાનો બનાવશું તેમાં પણ આની માહિતી આપણે કવર કરશું. પણ હજી આપણે આગળ જોઈએ તો મેન્ટલ એબિલિટીની જે ટેસ્ટ છે તેની અંદર 10 સેક્શન હોય છે. કેટલા સેક્શન હોય છે? 10 સેક્શન હોય છે. અને 10 સેક્શનમાંથી 4 આકૃતિ પૂછવામાં આવે, એટલે 4 ગુણ્યા 10 એટલે 40 આકૃતિ છે, અને એક આકૃતિનો 1.25 માર્ક, એટલે ટોટલ છે 50 માર્ક્સનું પેપર છે એ સેક્શન એનું રહેવાનું છે. સ્ટાર કોચિંગ ચેનલના જો તમામ વિડીયો તમે મેન્ટલ એબિલિટીના જોશો તો આકૃતિની અંદર 50 માંથી આપણે 50 માર્ક લઈને આવશું, એક પણ માર્ક છે આપણો કટ નહીં થાય. તો ચેનલ સાથે જોડાયેલા રહેવાનું છે. જેને ચેનલ સબસ્ક્રાઇબ ન કરેલી હોય એને સબસ્ક્રાઇબ કરી લેવાની છે. આપણે નવોદયના રિલેટેડ જે કાંઈ પેટર્ન પૂછાય છે, જે કાંઈ દાખલાઓ છે એ તમામ આપણે વિડીયોની અંદર કવર કરવાના છીએ. અને મેન્ટલ એબિલિટીનો પણ આખો સિલેબસ છે એની અંદર મૂકવામાં આવશે. પહેલો સેક્શન છે ઓડ મેન આઉટ, એટલે કે અલગ આકૃતિ ગોતવી. ફિગર મેચિંગ એટલે કે સમાન આકૃતિ. પેટર્ન આકૃતિ. ફિગર સિરીઝ કમ્પ્લીશન. એનોલોજી એટલે સંબંધ આકૃતિ. જીઓમેટ્રિકલ ફિગર એટલે કે ભૌમિતિક આકૃતિ. ત્યારબાદ મિરર ઇમેજ એટલે કે દર્પણ આકૃતિ. પેપર ફોલ્ડિંગ અને અનફોલ્ડિંગ અને પંચ હોલ વાળી આકૃતિ. સ્પેસ વિઝ્યુઅલાઇઝેશન
રેડી, અને એમડેડ ફિગર. આ 10 પ્રકારની ફિગર છે એ આ તમામ વિડીયો છે તમને આપણા પ્લેલિસ્ટની અંદર જોવા મળશે, મેન્ટલ એબિલિટીના પ્લેલિસ્ટની અંદર. ઠીક છે, તો આ 10 સેક્શન છે એની અંદરથી દરેકમાંથી 4 આકૃતિ પૂછવામાં આવશે. ત્યારબાદ અરેથમેટિક ટેસ્ટ એટલે કે ગણિતની ટેસ્ટ છે તેની અંદર કયા કયા સિલેબસના ટોપિક કવર કરેલા છે. તો પેલું છે નંબર અને ન્યુમેરિક સિસ્ટમ એટલે કે સંખ્યા પદ્ધતિ છે તે આપણું ચેપ્ટર રહેવાનું છે. પછી 4 ફંડામેન્ટલ ઓપરેશન ઓફ હોલ નંબર, પૂર્ણ સંખ્યા છે, હોલ નંબર એટલે પૂર્ણ સંખ્યાને રિલેટેડ ફંડામેન્ટલ ઓપરેશન એટલે કે સરવાળા, ગુણાકાર, બાદબાકી અને ભાગાકાર એટલે કે પ્રાથમિક ક્રિયાઓ છે તેને રિલેટેડ આખું ચેપ્ટર છે. પછી ફેક્ટર અને મલ્ટીપલ્સ, બરાબર, એટલે કે અવયવ અને અવયવી અને તેની પ્રોપર્ટીઝ એ પણ એક ચેપ્ટર છે. પછી ડેસિમલ એન્ડ ફંડામેન્ટલ ઓપરેશન ઓન ધેમ એટલે કે દશાંશ અપૂર્ણાંક છે એના જે બેઝિક ઓપરેશન છે, અપૂર્ણાંક અને ટૂંકમાં દશાંશ અપૂર્ણાંકમાંથી અપૂર્ણાંકમાં ફેરવવા, અપૂર્ણાંકમાંથી દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવા, દશાંશ અપૂર્ણાંકના સરવાળા, ગુણાકાર, બાદબાકી, ભાગાકાર તેવા ઓપરેશન છે તે પણ પૂછવામાં આવશે. પછી કન્વર્ઝન ઓફ ફ્રેક્શન્સ એટલે કે અપૂર્ણાંક છે એના પ્રકાર છે, મિશ્ર અપૂર્ણાંકમાંથી અપૂર્ણાંકમાં ફેરવવા, શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક એ બધું આપણને આવશે. અપૂર્ણાંકમાંથી દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવાના અને એનું રિવર્સ કે અપૂર્ણાંકમાંથી દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવાના અથવા તો દશાંશ અપૂર્ણાંકમાંથી અપૂર્ણાંકમાં ફેરવવાના તે પણ આપણને પૂછાઈ શકે છે. પછી મેઝરમેન્ટ ઓફ લેન્થ, માસ, લેન્થ એટલે લંબાઈ, માસ એટલે દળ, વજન, કેપેસિટી એટલે કે ક્ષમતા, પછી ટાઈમ એટલે કે સમય અને મની. રેડી, રૂપિયા આપેલા હોય એમાંથી પૈસામાં ફેરવવાના, રૂપિયામાં આપેલી હોય એની ગણતરી કરવાની, બરાબર. તો એની જે માપણી છે, માપન છે લંબાઈનું, પછી કે વજનનું, ક્ષમતાનું, સમયનું અને પૈસાનું, બરાબર, એને રિલેટેડ ટોપિક રહેવાના છે. ત્યારબાદ સિમ્પ્લિફિકેશન ઓફ ન્યુમેરિકલ એક્સપ્રેશન એટલે કે સાદું રૂપના દાખલા છે એ પૂછવામાં આવશે. ત્યારબાદ 8મું છે ફ્રેક્શનલ નંબર એટલે કે અપૂર્ણાંક સંખ્યાઓ. અપૂર્ણાંક સંખ્યાઓમાં એડિશન એટલે કે સરવાળા, સબટ્રેક્શન એટલે બાદબાકી, લાઇક ફ્રેક્શન એટલે કે શુદ્ધ અપૂર્ણાંક છે તેના પૂછવામાં આવશે. પછી એના ગુણાકાર પૂછવામાં આવશે. અહીંયા એવું કાઉન્સની અંદર એવી સૂચના આપેલી છે કે અનલાઇક ફ્રેક્શન એટલે કે અશુદ્ધ અપૂર્ણાંક છે અને ડિવિઝન ઓફ ફ્રેક્શન એટલે કે અપૂર્ણાંકના જે ભાગાકાર છે એ નોટ ઇન્ક્લુડેડ એટલે કે અપૂર્ણાંક ચેપ્ટરની અંદરથી સરવાળા, બાદબાકી અને ગુણાકાર પૂછવામાં આવશે અને એ પણ પ્રોપર ફ્રેક્શનના પૂછવામાં આવશે. અનલાઇક ફ્રેક્શન છે અને જે ભાગાકાર છે, ડિવિઝન છે ફ્રેક્શનના એ નોટ ઇન્ક્લુડ કરેલા છે એટલે કે એ નહીં પૂછાય એવી અહીંયા સૂચના મળેલ છે. ત્યારબાદ છે પ્રોફિટ અને લોસ એટલે કે નફો અને ખોટ વિધાઉટ કેલ્ક્યુલેશન ઓફ પર્સન્ટેજ એટલે કે નફો કે નુકસાન છે અથવા તો ખોટ છે એ કેટલા ટકા છે એવું પૂછવામાં નહીં આવે, પણ ટકાવારી ને બાદ કરી અને જે કંઈ નફો ખોટનું ચેપ્ટર છે એ આપણે તૈયાર કરવું પડશે. અહીંયા લખેલું છે કે કેલ્ક્યુલેશન ઓફ પર્સન્ટેજ ઓફ પ્રોફિટ એન્ડ લોસ ઇઝ એક્ઝામ્પ્ટેડ ફ્રોમ ધ ટોપિક એટલે કે નફો અને ખોટનું જે આપણું ચેપ્ટર છે એની અંદરથી જે ટકાવારીને રિલેટેડ જે કંઈ દાખલાઓ છે તેના માટે અહીંયા છૂટછાટ મળેલી છે. ત્યારબાદ પેરામીટર એન્ડ એરિયા, પેરીમીટર એન્ડ એરિયા એટલે કે પરિમિતિ અને ક્ષેત્રફળ. એમાં પરિમિતિ ઓફ પોલિગોન એટલે કે જે કોઈ બંધ આકૃતિ હોય તેની પરિમિતિ શોધવાની. પછી એરિયા ઓફ સ્ક્વેર, રેક્ટેંગલ એન્ડ ટ્રાયંગલ. રેડી, તો જે ક્ષેત્રફળ ગોતવાના છે એ સ્ક્વેર એટલે ચોરસ, રેક્ટેંગલ એટલે લંબચોરસ અને ટ્રાયંગલ એટલે ત્રિકોણ. અને ત્રિકોણ છે એ રેક્ટેંગલનો પાર્ટ હોય તેવી રીતે દાખલા છે એ પરિમિતિ અને ક્ષેત્રફળ ચેપ્ટરમાંથી પૂછાશે. પછી ટાઈપ્સ ઓફ એંગલ એટલે કે ખૂણાના પ્રકાર અને ઇટ સિમ્પલ એપ્લિકેશન એટલે કે ખૂણાના પ્રકાર છે એ પણ પૂછવામાં આવશે અને તેની એપ્લિકેશન છે એ કેવી રીતે કરવામાં આવે
તે પણ પૂછવામાં આવશે એટલે કે આ એક ભૂમિતિને રિલેટેડ આખું ચેપ્ટર છે એ પૂછવામાં આવશે. પછી ડેટા એનાલિસિસ છે કે ડાયાગ્રામ આપેલો હોય તેના ઉપરથી કે ગ્રાફ આપેલો હોય કે ચાર્ટ આપેલો હોય તેના ઉપરથી આપણે એને રિલેટેડ જે કંઈ ક્વેશ્ચન પૂછવામાં આવે એ ક્વેશ્ચનનું સોલ્યુશન છે આપણે કરવું પડશે. તો આ જે 12 ટોપિક છે એ 12 ટોપિકની અંદરથી આપણને ગણિતની ટેસ્ટ છે એ પૂછવામાં આવશે અથવા તો એને રિલેટેડ દાખલા છે આપણને પૂછાશે. આ તમામ ગણિતનો સિલેબસ આનાથી પણ એડવાન્સ જે સૈનિક શાળામાં પણ ઉપયોગી થાય, સીઈટી એક્ઝામમાં પણ ઉપયોગી થાય અને કોઈ પણ જાતની આપણે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય કે પછી આપણે 8મું ધોરણ ભણતા હોય, 9મું ધોરણ ભણતા હોય, એનએમએમએસની પરીક્ષા આવે, જ્ઞાન સાધનાની આવે, રક્ષા શક્તિ સ્કૂલની આવે, ગુજરાત ગવર્મેન્ટ જે 5મા ધોરણમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લે છે તે અથવા પીએસસી કે પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ લેવામાં આવે છે, તમામ એક્ઝામ માટે ઉપયોગી એવું તમામ ગણિતના ચેપ્ટર છે એ આપણી ચેનલની અંદર તમને પ્લે લિસ્ટ વાઇઝ જોવા મળવાના છે. ત્યાર પછીનું જે ત્રીજો સેક્શન છે એ લેંગ્વેજની ટેસ્ટ રહેવાની છે. લેંગ્વેજ ટેસ્ટની અંદર આપણને એક પેરેગ્રાફ પૂછવામાં આવશે, આ ફકરો અને એના 5 ક્વેશ્ચન છે. આ 5 ક્વેશ્ચનનું સોલ્યુશન આપણે ફકરોનું સમજી ફકરાને ગદ્ય ગ્રહણ કહેવામાં આવે, ગદ્ય ગ્રહણને આપણે સોલ્યુશન કરવાનું હોય છે. એના પણ 20 પ્રશ્નો પૂછાશે, એટલે કે 4 ફકરા પૂછાશે, 4 ફકરામાંથી 5 ક્વેશ્ચન હશે અને એ 5 ક્વેશ્ચન 20 ક્વેશ્ચનના આપણે આન્સર છે OMR ની અંદર આપણે ટીક કરવાના રહેશે. ઠીક છે, તો આ આપણી લેંગ્વેજ ટેસ્ટ છે રહેવાની છે. અને આ તમામ પ્રકારના પ્લેલિસ્ટ છે આપણી ચેનલની અંદર. આપણે ચેનલની અંદર 100 થી પણ વધારે ફકરા છે કરાવવાના છીએ. ઠીક છે, તો આ વિડીયોની અંદર આપણે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા 2026 માટે જે સૂચનાઓ બહાર પાડેલી છે એની અંદર જે જરૂરી સૂચનાઓ છે કે જેની ઉપર આપણે ખાસ ધ્યાન આપવું પડે એ તમામ માહિતીનો આની અંદર આપણે સમાવેશ કરવાની ટ્રાય કરેલી છે. ઠીક છે, અને નવોદય એક્ઝામ માટેની જે કાંઈ આપણે તૈયારી કરવી હોય તે તમામ તૈયારી માટે આપણી ચેનલ છે ખૂબ જ તમને ઉપયોગી થવાની છે. તો ચેનલ સાથે જોડાયેલા રહેજો. જય હિન્દ, જય ભારત.